હેલો એવરીવન, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન. આજે આપણે એસવાય બીએસસીમાં સેમ 3માં પેપર 202માં યુનિટ 1 વિશે ભણીશું, જે છે ફોસિલ વિશે. ફોસિલ એટલે અશ્મિભૂત વનસ્પતિ. આપણે જ્યારે ફોસિલ વિશે ભણીએ એના પહેલાં એક શબ્દ આપણે જાણવો જરૂરી છે, તે છે પેલિયોબોટની. પેલિયોબોટની એ એક શાખા છે જેમાં અભ્યાસ કરવામાં આવે છે. શેનો? તો તેમાં વર્ષો જૂની વનસ્પતિ જે ઘણા બધા વર્ષો પહેલાં અસ્તિત્વમાં હતી, જીવતી હતી, પરંતુ આટલા બધા સમય પછી, ઉત્ક્રાંતિ થયા પછી અત્યારે આપણને આ જમાનામાં આ સમયમાં તે વનસ્પતિ જોવા મળતી નથી. તેને પેલિયોબોટની કહેવામાં આવે છે. હવે ફોસિલ, તો ફોસિલ મેઇન શબ્દ શું છે? તો ફોસિલ એ લેટિન વર્ડ ફિડેરમાંથી ઉત્પન્ન થયેલો છે. તેનો અર્થ એ થાય છે કે ટુ ડીગ આઉટ ફ્રોમ ધ અર્થ, એ કે જમીનમાંથી ખોદીને કાઢવું. જમીનમાંથી ખોદીને કાઢેલા વર્ષો જૂના અવશેષોને ફોસિલ્સ કહેવામાં આવે છે. તે વનસ્પતિ અથવા પ્રાણી બંનેના હોઈ શકે છે, પરંતુ આપણે અત્યારે ખાલી વનસ્પતિ વિશે જ સમજવાનું છે. સૌથી જૂનો ખડક તે પ્રી કેમ્બ્રિયન યુગમાં ઉત્પન્ન થયો હતો. આ યુગ છે, આ પ્રી કેમ્બ્રિયન યુગ એ જુદા જુદા સમય પ્રમાણે એક પછી એક એમ યુગના ભાગ આપણે પાડવામાં આવ્યા છે. એટલે પ્રી કેમ્બ્રિયન યુગ છે તેમાં સૌથી જૂનામાં જૂનો ખડક મળ્યો હતો. તે ખડકમાં આ પ્રી કેમ્બ્રિયન યુગમાં લીલ અને એક કોષી વનસ્પતિ જ પ્રવર્તી હતી. હવે આપણો મેઇન ટોપિક છે અશ્મિભૂત વનસ્પતિની બનાવટ અને રચના. હવે તેની બનાવટ અને રચના એ સમયમાં કેવી રીતે થઈ હતી તે આપણે જાણવાનું છે, પરંતુ એના પહેલાં આપણે એ વિશે જાણવું જરૂરી છે કે આપણે આ અશ્મિભૂત વનસ્પતિની બનાવટમાં કેવા પરિબળોએ એ સમયમાં ભાગ ભજવ્યો હતો. હવે એ પરિબળોમાં મુખ્ય પરિબળ પહેલો છે પેશીના પ્રકાર. વનસ્પતિની પેશી સામાન્ય રીતે બે પેશીની બનેલી હોય છે, મૃદુતક અને દ્રઢોતક. તેમાં મૃદુતક પેશી છે તેમાંથી પુષ્પ, પર્ણ વગેરે બને છે, અને દ્રઢોતક પેશી છે તેમાંથી જલવાહિની, તંતુઓ વગેરે બને છે, અને તેની મજબૂતાઈ ખૂબ વધારે હોય છે. હવે મૃદુતક પેશી છે તે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ શકે છે, નાશ પામી શકે છે, પરંતુ દ્રઢોતક પેશી એ ખૂબ મજબૂત હોવાથી તેનો નાશ થઈ શકતો નથી, અને તે આપણને અત્યારના સમયમાં અશ્મિ રીતે મળી શકે છે. હવે તેનું બીજું પરિબળ, મેઇન પરિબળ છે કે ઓક્સિજનનું વાતાવરણમાં ખૂબ ઓછું પ્રમાણ અને ઝેરી પદાર્થોનું સંકેન્દ્રણ વધારે. એટલે કે જ્યારે પણ વર્ષો પહેલાં વનસ્પતિ કપાઈ ગઈ હશે કે પછી દટાઈ ગઈ હશે, ત્યારે ઓક્સિજનનું પ્રમાણ જો વાતાવરણમાં તેની આજુબાજુ ખૂબ ઓછું હોય તો સૂક્ષ્મજીવો એ ત્યાં જન્મી શકતા નથી અને તેનું વિઘટન કરી શકતા નથી. અને ઝેરી પદાર્થોનું સંકેન્દ્રણ વધારે હોય તો તે સૂક્ષ્મજીવો ઉત્પન્ન પણ થઈ શકતા નથી. તેથી આપણને તે વનસ્પતિ અથવા તેના ભાગો આપણને અશ્મિ રૂપે મળી શકે છે. અને તેનો ત્રીજો પ્રકાર છે વિવિધ પ્રકારના ખનિજો. એટલે વિવિધ પ્રકારના ખનિજો, જેમ કે એનું એક્ઝામ્પલ છે સિલિકેટ્સ, ફોસ્ફેટ્સ, આયર્ન પાયરાઇટ્સ. આ બધા ખનિજ તત્વો છે એ વનસ્પતિની પેશી જે પોલી હોય છે તેની અંદર ભરાઈ જાય છે, એટલે એ પેશીને મજબૂત બનાવે છે. એ પેશી મજબૂત બને એટલા માટે તેની ઉપર દબાણ આવતા તેમાંથી પાણી નીકળી શકે છે, પરંતુ આ ખનિજ તત્વો તેને મજબૂતાઈ ટકાવી રાખે છે, અને તે આપણને અત્યારના સમયમાં જમીન ખોદી અને કાઢીએ તો તે આપણને તેવી ને તેવી વનસ્પતિ મળી શકે છે. હવે તેની રચના વિશે સમજીશું. આ પરિબળો જો એ ટાઈમમાં હાજર હોય તો તેની રચના આવી રીતે થઈ શકે છે. જ્યારે પણ કોઈ પણ કારણોસર વનસ્પતિ કપાઈ જાય અથવા મૃત્યુ પામે છે ત્યારે તેનું જે સુકાઈ હોય છે તે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામી જાય છે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા પ્રમાણે. પરંતુ જો સંજોગો વશાત ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું અને ઝેરી પદાર્થોનું સંકેન્દ્રણ વધારે હોય તો આ વસ્તુ થઈ શકતું નથી. તેથી તે અશ્મિ રૂપે તેવું ને તેવું રહી શકે છે. સેડિમેન્ટરી રોક્સ, આ ટોપિકમાં મેઇન શબ્દ છે સેડિમેન્ટરી રોક્સ. આ સેડિમેન્ટરી રોક્સ શું છે? તો જ્યારે વરસાદ પડ્યો હશે, વર્ષો પહેલાં વરસાદ પડ્યો હશે, સજીવો, વનસ્પતિઓ બધું તણાવા લાગ્યું, તેની સાથે માટી, કાંપ વગેરે વસ્તુઓ તણાતી આવી, ત્યારે જે વનસ્પતિઓ નાશ પામી હશે તેની ઉપર એક એક કરી અને અસંખ્ય જે જમીનના કણો, માટી છે, રેતી છે, કાંપ છે, એ બધું છે એક ઉપર એક સ્તર બનાવતા ગયા, અને થોડા સમય પછી તે સખત બની ગયા. તે સખતમાંથી આપણને અશ્મિ રૂપે વનસ્પતિઓ મળી શકે છે. તેને સેડિમેન્ટરી રોક્સ કહેવામાં આવે છે. આપણે ફોસિલ્સની રચના અને બનાવટ જોઈ કે તે કેવી રીતે બને છે. હવે તેના પછી તે કયા કયા પ્રકારના છે એ જાણીશું. તેના મેઇન 4 પ્રકાર છે: સંપીડન, ચાપ, પરપટી અને પ્રસ્તરીભવન. આ 4 પ્રકારના ફોસિલ આપણને મળી આવે છે વનસ્પતિમાં. હવે તેમાં પહેલો પ્રકાર છે સંપીડન. તેને કમ્પ્રેશન પણ કહેવામાં આવે છે. આ પ્રકાર ખાલી જળકૃત ખડકોમાંથી જ મળી આવે છે, જમીન ઉપરથી મળી આવતા નથી.
તે કેવી રીતે બને છે? તો વનસ્પતિ જ્યારે મૃત્યુ પામે છે અથવા કપાઈ જાય છે ત્યારે તે દરિયો હોય, સરોવર હોય, તળાવ હોય તેની તળિયે બેસી જાય છે. જો સૂક્ષ્મ જીવો તેની ઉપર અસર કરી શકતા ન હોય તો જમીનના કણોનું એક પછી એક એમ તેની ઉપર સ્તર બનતા જાય છે અને ખડક બને છે. તેથી તેની ઉપર દબાણ આવતા તે ભાગ વનસ્પતિનો એ ચપટો અને પાતળો બને છે. પરંતુ તેનો નળાકાર ભાગ હોય છે તે ચપટો બનતો નથી અને તેઓને તેવો જ રહે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિનું પ્રકાંડ એ પોલું છે. હવે વનસ્પતિનું પ્રકાંડ પોલું હોવાથી તેની અંદર માટી, કાંપ છે એ બધી વસ્તુ ભરાઈ જતાં તે મજબૂત બને છે. તેથી તે ચપટો થતો નથી, પરંતુ તેમાંનું પાણી નીકળી જાય છે. હવે કાર્બનિક પદાર્થો જેવા કે સેલ્યુલોઝ, લિગ્નિન એ હોય છે એ અમુક સમય પછી તેનું કોલમાં રૂપાંતર થાય છે અને તેમાંના કાર્બોદિત પદાર્થો છે તેનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે. જ્યારે વનસ્પતિના ક્યુટિકલ અને બીજાણુ સ્તરનું રૂપાંતર થતું નથી, કારણ કે ક્યુટિકલ અને બીજાણુ સ્તર કે જે વનસ્પતિમાં આવેલું એવું આવરણ છે કે જે સૂક્ષ્મજીવો સામે સખત પ્રતિકાર આપી શકે છે. તેથી તેનું રૂપાંતર થઈ શકતું નથી. જો સ્તરણ રેતીનું હોય તો તે સ્ટોનમાં રૂપાંતર પામે છે. સ્ટોન એટલે કે મજબૂત ખડક પથ્થર જેવો પ્રકાર. અને જો સ્તરણ માટીનું હોય તો તે શેલમાં રૂપાંતર પામે છે. હવે શેલ એટલે શું છે તે આપણે જાણીએ. તો શેલ એ એક એવો ખડક છે જે સખત હોતો નથી, પોચો હોય છે, જે માટી, કાંપ વગેરેનો બનેલો હોય છે, તેને શેલ કહેવામાં આવે છે. આ પ્રકાર આ જે સંપીડન છે એ પ્રકારથી આપણે ખાલી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા વિશે જ જાણી શકીએ છીએ. તેની અંતસ્થ રચના, કોષીય રચના એ આપણે સમજી શકતા નથી. હવે આપણે ફોસિલ્સના બીજા નંબરના પ્રકાર વિશે જાણીશું, તે છે છાપ. આ શબ્દ પરથી જ આપણે જાણી જઈએ છીએ કે છાપ એટલે કે ખડક ઉપર વનસ્પતિની છાપ પડી રહેતી હશે, એ પ્રમાણે આપણને જોવા મળતું હશે. શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય છે. હવે આ છાપ કેવી રીતે પડે છે? તો સામાન્ય રીતે તે પોચા ખડક હોય જે માટી અને કાપના બનેલા હોય, સ્ટોનના બનેલા હોતા નથી, તેની ઉપર જ મળી આવે છે. એટલે પોચા ખડકોમાં મળી આવે છે. જે વનસ્પતિના ભાગો કોહવાઈ જવાથી તેમાં કાર્બનિક પદાર્થોનો અભાવ હોય છે. હવે તેની ઉપર સ્પેશિયલી પર્ણની છાપ ખૂબ સારી રીતે પડે છે, આપણને જોવા મળે છે. અને તેમાં પર્ણનો જે શિરા વિન્યાસનો પ્રકાર અને પર્ણરંધ્ર એ ખૂબ સરસ રીતે અને સ્પષ્ટ રીતે આપણે જોઈ શકાય છે. પરંતુ તેની આંતરિક રચનાની ખાતરી આપણે કરી શકતા નથી, તે તેમાં જોવા મળતી નથી. આ છાપની આકૃતિ છે, આની ઉપર આપણને શિરા વિન્યાસની બાહ્યાકાર વિદ્યા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે બે પ્રકાર સમજ્યા પછી તેનો ત્રીજો પ્રકાર છે જેનું નામ પરપટી છે, ઇન્ક્રસ્ટેશન. એટલે કે વનસ્પતિમાં આવેલા તેના પદાર્થો એ ખડક ઉપર નાશ પામે છે, જેથી સંપૂર્ણ આકાર તેનો ખાડા રૂપે બની જાય છે. એટલે તે આપણને ત્રિદિશ રચના તરીકે આપણને દેખાય છે, જેને મોલ્ડ કહેવામાં આવે છે. મોલ્ડ એટલે કે જે બીબું હોય, કોઈ પણ જાતનું બીબું હોય તે ખાલી હોય તેનો આકાર આપણે બનાવી શકીએ છીએ, તે રીતે તેનો આકાર બની જાય છે ત્રિદિશ રચનામાં. અને તેની અંદર પાસાદાર સ્ફટિકમય પદાર્થો જેવા કે આયરન પાયરાઇટ્સ, સિલિકેટ્સ, ચેલેરાઇટ્સ વગેરે જેવા પદાર્થો તે ખાડામાં સંકેન્દ્રિત થાય છે અને કઠણ બને છે. તે વર્ષો સુધી એવું ને એવું રહી શકે છે અને તે આપણને અશ્મિ રૂપે મળી શકે છે. તેની અંદર ભાગ્યે જ પેશી રચના જોવા મળે છે, બાકી તેમાં પણ બાહ્યાકાર વિદ્યાનો જ સમાવેશ થાય છે. તેનો જ અભ્યાસ આપણે કરી શકીએ છીએ. આ તેની આકૃતિ છે. આમાં ત્રિદિશ રચના આપણને જમીનમાં જોઈ શકાય છે ખાડા રૂપે, અને તેની અંદર ખાડો પડ્યા પછી આ બધા પદાર્થો છે જેનો સમાવેશ થઈ અને તે કઠણ સ્ફટિકમય રૂપે બની જાય છે. હવે ફોસિલ્સમાં ચોથો પ્રકાર છે પ્રસ્તરીભવન એટલે પેટ્રિફિકેશન. આ સૌથી સારા પ્રકારના અશ્મિઓ છે અને ખૂબ જ રેર કક્ષામાં ક્યારેક જ મળી રહેતા હોય એવા અશ્મિઓ છે. તેની સ્પેશિયાલિટી એ છે કે તેમાં તેની બાહ્ય રચના, આંતરિક રચના અને કેટલીક વાર તો તેના મૂળભૂત પદાર્થો જેમ કે તેના કોષ હોય તેની પણ માહિતી આપણને મળી શકે છે, તે પણ આરક્ષિત રૂપે મળી શકે છે. તેના કોષમાં જ્યારે રાસાયણિક પદાર્થો દાખલ થાય છે, જેમ કે તે રાસાયણિક પદાર્થોમાં આપણે સિલિકા, કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, આયર્ન સલ્ફાઇડ વગેરે કે એ અંદર દાખલ થાય છે અને સ્ફટિકમય રચના બનાવે છે, જેથી તેની કોષીય સંરચના સ્પષ્ટ બને છે. કોષમાંથી પાણી, કોષરસ એ બધું બહાર નીકળી ગયા પછી આ જે કેમિકલ છે તે એમાં એન્ટર થાય છે. કેટલીક કોષ દિવાલમાં સેલ્યુલોઝ અને લિગ્નિન રહી જાય છે, તે કોલમાં રૂપાંતર પામતું નથી. અને તેની અગત્યતા એ છે કે તેના આપણે અનુપ્રસ્થ અને આયામ છેદ પણ લઈ શકીએ છીએ. તેને માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રથી નિરીક્ષણ પણ તેના કોષોનું આપણે કરી શકીએ છીએ. કેટલીક વાર તેમાં જીવરસ અને કોષ કેન્દ્ર પણ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આ તેની
ફિગર છે જેમાં તેનું બાહ્યવલ્ક, અનુદારુ, આદિદારુ અને દ્વિતીય જલવાહક આપણને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ અશ્મિ રૂપે આપણને મળી શકે છે કારણ કે જે જલવાહક પેશી છે તે દ્રઢોત્તક કોષોની બનેલી હોય છે અને તે અશ્મિ રૂપે રહી શકે છે કારણ કે તે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામી શકતી નથી. જો તમને આ ટોપિકમાં કોઈ પણ ક્વેશ્ચન અથવા ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. હું તેનો રિપ્લાય આપવાનો પૂરો ટ્રાય કરીશ. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને નિર્જા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.